નમસ્કાર મિત્રો. જોકે આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માખણિયા ગામના દક્ષાબેનના ઘરવાળાએ બીજી બાઈ ઉપાડીને ભાગી ગયા. અને આ ચેનલમાં ના હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત. हेलो. हेलो. हाँ बोलो. हाँ भाई. हाँ. રમેશભાઈ છે ને માખણીયા એના બેન બોલું છું ભાઈ. ક્યાં ગામથી? માખણીયા. હા. તમારું નામ શું છે? દક્ષાબેન. દક્ષાબેન. હા. બોલો ને દક્ષાબેન. હા, ઘણા સમયથી મોટા ભાઈ ફોન કરે છે પણ કે આપણો વારો નથી આવતો. હું કામમાં હોઉં એટલે નો ઉપડ્યો હોય બીજું તો હું. હા. આખો જતો જાય. બોલો બોલો. એ ભાઈ આજે 18 વર્ષથી અમારા લગ્નના. મારો બાબો નાનો છે, 13 વર્ષનો બાબો છે મારો. હા. અને એ ઘણા સમયથી હું ગઈ ને ત્યારનું એ મારી હારે એમને આમ આડોડાય જ કર્યા કરતા. અને એને અવળી લાઈન હશે એ મને કઈ ખબર નથી. ઘરથી બહાર રહેવાનું અડધી રાત સુધી. પછી જયપુર ને રાજસ્થાન ને એ બાજુ જાય ગાડી લઈને. અઠવાડિયે 10 દિવસે ઘરે આવે. પછી એમને આડોડાય કર્યા કરે ને બોલે નહીં. આપણે બોલાવી તો નહીં બોલવાનું. પછી પૂછું તમને શું થયું, કેમ આમ કરો? કે હું તો એવો જ કહું ને એવો જ રહેવાનો છું. તો મેં કીધું તો તમે લગ્ન કામ કર્યા હતા? કે મારા મમ્મી પપ્પાએ મને જબરજસ્તી પવણાવ્યો. પછી એમ કરતા કરતા ભાઈ મને 12 વર્ષ ભાઈ 12 વર્ષનો એમાં આમાં ઘર બાબો છે મારા 12 વર્ષનો. પછી એ નાનો થયો પછી એની કાંઈ સંભાળ નથી લીધી અને નોકરી લેણું જ કરે. પછી મને રીહામણે રાખી હતી અહીંયા. પછી અમને ખબર નથી એને લેણું કર્યું. પછી હું તો અહીંયા જ હતી પણ મને મોકલવાનું કે અહીંથી ભાઈની તો એ એમ કે હમણાં રહે કે પછી તેડી જાઉં મારા સાસુની એમ કે. અને એ સુરત હતા. એને લેણું કર્યું. પછી મોટા ભાઈની ઉપર ફોન આવ્યો હોય કે આવી રીતે છે કે મારા નણંદનો એને લેણું થઈ ગયું છે તો મરી જવાનું કહે છે. પછી મારા મોટા ભાઈ છે ને એ છે લેણું ચૂકવ્યા કે હાલ કેટલું લેણું છે કે હું ચૂકવી દઉં છું કે મારી બેનનો જે વાંકો હોય કે તેડી જાય નહીં કે ભાઈ એનો કાંઈ વાંક નથી. મોટા ભાઈ લેણું ચૂક્યું. હું તો અહીંયા જ હતી. પછી મને પાછા તેડી ગયા. પછી પાછું એ તો એનું એ જ છે લેણું ચૂકવાઈ ગયું. પછી મને પાછા બાબો નાનો થયો. પછી કાંઈ તેડવા આવે નહીં કે કાંઈ કરતા કાંઈ જ નહીં. અને એ તો આવ્યા નથી. એને મમ્મી ને એના પપ્પા ને જ આવ્યા હતા. પછી 2 વર્ષે પાછા મને બાબો નાનો થયો. પછી પાછા મને તેડી ગયા. પછી એની રીતે જ રહે. એવી રીતે જ છે. પછી એને ભાઈ આવી રીતે હશે એ લફરો હશે એમને કઈ ખબર નથી. એ પછી તો હું અહીંયા જ છું. મારે 12 વર્ષ થઈ ગયા. છોકરો નાનો છે ને પછી હું અહીંયા જ છું. તો એમ વાત સાંભળી છે કે એને બાય કરી લીધી છે ને છોકરા થઈ ગયા છે. 2 દીકરા હોય છે. હે? અને છોકરા હોય બીજી બાઈ કરી થયા. હા બીજા. હા એમ વાત સાંભળી છે. બધા એમ વાત કરી છે કે મેં બાય તો કરીશ પણ છોકરા થઈ ગયા છે. એટલે એમને બધી પાકી ખબર નથી પણ હજી બીજા બધા વાત કરે છે કે છોકરા થઈ ગયા છે. પછી ભાઈ હમણાં મારા કાકાના ઘરેથી મારા કાકી છે ને એ ઓફ થઈ ગયા ને તો એના વારમાં આવ્યા હતા મારા સાસુ સસરા બી. પછી હું મારી ખેલ બહુ બોલી છું. બહુ મેં તુકારા કરીને મારી હાહુને વાત કરી. મેં તો મારી જિંદગી ખરાબ કરી મેં કીધું. અને હજી તમે કહેતા નથી કે મારા છોકરાએ આવું કરી નાખ્યું છે એમ કીધું. કે તે મારા છોકરાની જિંદગી ખરાબ કરી છે. મેં કીધું મેં કાંઈ ઘર કર્યું છે? મેં કીધું મેં તો મારો છોકરો લઈને મારા પપ્પાને ઘરે બેઠી છું. મેં કીધું અને તમે એમ કહો છો કે તે જિંદગી ખરાબ કરી. અત્યારે એ ક્યાં છે ને એ લોકોને ખબર છે, એમને કોઈને ખબર નથી. ઘડી કે છે સુરતમાં છે ને કે જયપુરમાં રાજસ્થાનમાં ને મને કાંઈ ખબર નથી. ને હવે બધા એમ વાતું કરે છે અમારા બધા કુટુંબમાં છે ને જે કાકા મામા હોય એ બધા એમ કહે છે કે એના બચ્ચા થઈ ગયા છે ને બાય છે. બરાબર. તો હે બરાબર. હા
તો હવે એ હમણાં આવીને ગયા તો પછી અમે હવે મારા પપ્પા અત્યાર સુધી નહોતા બોલતા, એને બેન હતા એટલે ઈ કે આપણે એવું બધું કઈ કરવું નથી. હમણાં મારા સગા ફઈના ઘરે જ હતી, એ તો સુધરી જાય એમ કે એવું બધું હાલ્યા કરે એમ, એટલે એ કઈ બોલ્યા નથી અત્યાર સુધી. તો બરાબર. હવે હા, હવે મારા પપ્પા એમ કહે છે કે હવે આપણે એને કાંઈ છોડવાના નથી. બેન કે તારી જિંદગી ખરાબ કરી, હું બોલ્યો નથી અત્યાર સુધી, કે મને એમ થયું કે સુધરી જાય કે પણ આ નહીં સુધરે, કે હવે આપણે કે પછી હમણાં પપ્પાએ આજે જ હજી ફોન કર્યો છે મારા ફઈ રહે છે ભેવાડા, એને ઘરવાળાને કે તમે એને સંભળાવી દેજો કે મારી છોડીને નથી રાખી ને હેરાન કરીશ આવી રીતે, તારા છોકરાએ આવું કરી લીધું છે તો મારી છોડીને કે જે મકાન છે ને એ મારી છોડીના નામ ઉપર કરે, છોકરાના નામ ઉપર, ને એને કે 15 લાખ રૂપિયા એને ખાતામાં નાખે કે એટલે અમે પછી છૂટું આપી દઈએ. હવે એને છૂટું જોઈએ છે પણ મફત નહીં જોઈએ ભાઈ, છૂટું ખાવ એને. કંકોત્રી માત્ર રાખી વિડીયો બનાવ્યો છે? હે કંકોત્રી ઉપર રાખી. હું ભાઈ? હા બોલો તમે ચાલુ રાખો. હા એમ નહીં ભાઈ, તો મારા ભાઈઓ અત્યારે મારા મોટા ભાઈ છે ને એના છોકરાને નથી રાખતા, એટલે મારા છોકરાને રાખે છે. હા આપું. અને બહુ રાખે છે મારા છોકરાને, અમને સારી રીતે રાખે છે ભાઈ. મને નથી કામે ક્યાંય મોકલતા, અમે ઘર કામ જ કરવી છે અને મને ક્યાંય નથી જવા દેતા. અમને બહુ રાખે છે ભાઈ સારી રીતે. સાના જાઓ. થોડુંક એમાં એવું છે બેન કે આ બધી પુરુષમાં આવી એક થોડીક પ્રેમ લીલાના પ્રોબ્લેમ હોય છે. હવે એમાં શું કરી કયો તમે? કાંઈ વાંધો ને, હવે થોડુંક છે ને થોડા કઠણ થઈ જાવ અને થોડુંક એવું લાગે તો તમારે જો આ વિડીયો વાયરલ કરવો હોય તો કરાવી દો. એટલે એને તો એ તો અમને કાંઈ લઈ જવા તૈયાર જ નથી, અમે ત્યાં જઈને એવું કરવી ભાઈ. કાંઈ વાંધો નહીં, પણ બેન આપણે દીકરો છે, દીકરા ઉપર જિંદગી જીવો અને બને તો અમે થોડુંક તમને મદદ કરશું અને તમારા ભાઈ મને નહીં ભાઈ બહુ સારા છે, અમને બહુ રાખે છે અને ખાલા વાર પછી એના બાળકો સાસા ને ભાઈ પછી અમારું જોવાનું અને છોકરો મોટો થઈ જાય પછી. હા પછી તો દીકરાને લગ્ન થઈ જાય પછી તો માયામાં પડી જાય બેન. હવે થોડુંક આમાં હવે આવા પુરુષ થાય તો એમાં કેમ કરીએ? હવે આમાં શું છે કાં તો છઠ્ઠી બાયડીએ બીજી લઈ ગયા જાય તો હવે અમે તમારી હારે અમે દુખી જઈએ, પણ હવે કરી હું એમ નહીં. પણ હવે અમને મને છે ને ભાઈ મારો કપાવાની કરો ને કે હા મને ખાલી મકાન અમને લઈ દે, એટલા પૈસા મારા ખાતામાં નાખે. હવે પૈસા ને એમાં તો એવું છે કે એના નંબર કઈ છે એની વાત થાય એવું છે? નહીં કાંઈ નહીં. અરે હું વર્ષમાં પેલા મને નંબર મેં લીધો ને એ મારા ભાઈના ભાણિયા પાસેથી જ તે એને મને નંબર આપ્યો તો મેં એની વાત કરી, પછી બીજી વાર કરીને તો એને ફોન નંબર જ આખો બદલાવી નાખ્યો. તો ઘણા વર્ષો થઈ ગયા, મારો છોકરો નાનો હતો ને ત્યારે, હમણાં નહીં. હવે તો એ કાંઈ એનો નંબર કે કાંઈ ખબર નથી અમને, ક્યાં છે એ જ નથી ખબર. કાંઈ વાંધો નહીં, એવું લાગે તો તમે છે ને મને એવું લાગે તો એના ફોટા બધું તમારું નાખો હોય તો અમે સોશિયલ મીડિયામાં ચડાવી છીએ, સમાધાન થઈ જાય એવો પ્રયત્ન કરી તમને કંઈક વળતર આપે કે તમને મકાનનું કંઈક આપે. તો તમે કેસ નથી કર્યો ખોરાકીનો? નથી કર્યું કાંઈ. હવે કે છે પપ્પા કરવાનું, અત્યાર સુધી ભરણ પોષણ ડોમેસ્ટિક દાખલ કરી દો. ભરણ પોષણ 144 દાખલ કરી દો. હા BNSS 144 નામદાર કોર્ટમાં ખાધા ખોરાકીનો ભરણ પોષણનો કેસ કરો. હા પછી ડોમેસ્ટિક કરો. હા 2-3 કેસ જે આવે ને તમારે જે કઈ સ્ત્રી ધનના એ કેસ કરી નાખો એટલે તમને દર મહિને એને ખોરાકી દેવી પડશે અને મિલકત તમને આપશે, મિલકતનો હિસ્સો માંગી લ્યો. કરવાનું હોય ને ભાઈ. હવે તો આટલા વર્ષ મૌન રહ્યા તો મૌન હું કામ રહેવું જોઈએ? અરે ભાઈ કાંઈ મૌન નથી. ભાઈ ને એને ઘણી ઉતાવળ થઈ ને એ મોટા ભાઈ ને તો બહુ કેદું નું હતું, પણ પપ્પા સાનામાના થઈ જાય ને કાંઈ બોલતા જ નતા. કે એવું ન કરાય એવું ન કરાય. એની બેન હતા ને હવે તો હવે જાગ્યા છે અત્યારે તો. હવે બધા એમ કે તમે અત્યાર સુધી સાનામાના રહ્યા કે તમને પેલા કરવાનું હતું તો કે હા કે મારી ભૂલ થઈ ગઈ પણ શું કરવું છે. હાલો તમારું નામ બોલો જી. દક્ષાબેન. દક્ષાબેન માખણિયા. દક્ષાબેન તમારા પપ્પાનું નામ? ડાયાભાઈ. ડાયાભાઈ માખણિયા. અટક તમારી? વાઘેલા.
વાઘેલા. અને ગામ હા, કયું કીધું? ગામ માખણીયા. માખણીયા. અરે ભાઈ હમણાં મને મારા ભાઈના નાના લગ્ન કર્યા ને. તમારો તાલુકો? તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ભાઈ હમણાં અમારી વાત સાંભળો થોડીક. હમણાં નાના લગ્ન કર્યા ને અમે 2 વર્ષ પહેલા. તોય તે મમ્મી કીધું ભાઈ ને કે તું જાય કે ભાઈ હજી એકવાર કે પેલા બેનના લગ્ન કર્યા ને ત્યારે મોકલ્યા હતા એને કંકોત્રી દેવા. ત્યારે તે મારા પપ્પા અને મારા મામા ની આખી ગાડી બાંધીને ગયા હતા. મારા પપ્પાએ ખોળો પાથર્યો એને બેહાડીને મારા ઘરવાળાને કે લે મારી સોડીની જે ભૂલ હોય કાઢી કે એ ઊંધું ખોઈ ગયા ને કાંઈ ન બોલે કે કાંઈ ભૂલ નથી કે તો તું કેદી મને જવાબ દેશ કે હું 2 દી પછી જવાબ દઉં છું કે તેડવાનો. પછી કાંઈ એટલે કાંઈ જવાબ કાંઈ નહીં. બેનના લગ્ન કરી નાખ્યા. પછી પાછા હજી 2 વર્ષ થયા નાના ભાઈના લગ્ન કર્યા ત્યારે ભાઈ ને ભાભી બે ગયા કંકોત્રી દેવા. તો ત્યારે તો એને હારે એના મા બાપની હારે ધમાલ કરીને ગયા. એટલે કે તમે મરી જાવ ને તો હું નથી આવવાનો હોય કે. એટલે પછી આ લોકો પાછા અમને અમારી બાજુ થઈ ગયા. મારા હાહુ હારા કે આ છોકરાને લઈ આવી ને બાઈને લઈ આવી. એટલે આ છોકરો ભાઈના આ તમારા ઘરવાળાના મોબાઈલ નંબર છે? નથી ભાઈ નથી. બસ કેટલા વર્ષોથી મેં એને જોયા નથી ને એનો અવાજ કે ફોન કાંઈ નહીં. કોઈને દેતા જ નથી ને કોઈની હારે વ્યવહાર જ નથી રાખતા. કોઈને ફોન નંબર નહીં કાંઈ નહીં કાંઈ. એના દોસ્ત છે ને એનો પાક્કો દોસ્ત કે ઈ ને અમારી મમ્મી સુરત છે ને ત્યાં એની ઈ રિક્ષા આંકે છે ઈ ભાઈ. તો એ હમણાં એની રિક્ષામાં અમારી મમ્મીની બેઠા ને તો એને વાત કરી કે ક્યાં ગામથી તે કે માખણીયાથી. તે તો મારા દોસ્તને ત્યાં ફોન આવેલો છે કે તારા દોસ્તના જ મમ્મી છે હોય કે હું. પછી એ ભાઈની હારે મમ્મીએ વાત કરી કે ભાઈ કે ઈ ક્યાં છે કે મારા ભાઈએ એમ કીધું. તે કે માસી કે મને કાંઈ ખબર નથી તારે ક્યાં છે કે એનો ફોન નંબર કાંઈ મારી પાસે નથી. તે કે મારી મમ્મી એમ કીધું ભાઈ અમે વાત સાંભળી. તમારા ઘરવાળાના ફોટા છે તમારી પાસે? હા ભાઈ પાસે છે ફોટો. હા તો એના ફોટો નાખલો ને તમારો ફોટો મોકલો. નથી મોકલ્યા ભાઈ? ના મને નથી ખબર. ઠીક. હા તો ભાઈ ની યાર પછી તમે વાત કરો. પછી ભાઈ તોય તે પછી લોકો તોય આવ્યા એના અમારા ઘરવાળા વગરના આવ્યા અહીંયા. મારા સાસુ ને સસરા તોય હું એની હારે ભાઈની મોટા ભાઈ કે આપણે થોડુંક ઠપકો દઈ બેની કે તું એમને વહી જાય કે સારો હોય તારે કે તમને કેવા દે કાક. તોય મેં કીધું નહીં કાંઈ નથી કેવું. તો પછી એમને હું સારી રીતે એ લોકોની હારે વહી ગઈ. તો ભાઈ ને આ તો એને લેણું કરેલું ઘણું 7 લાખ રૂપિયા લેણું ગાડી ગીરવે મૂકી દીધેલી. તો પછી ભાઈની હારે મારા સસરા રોવા મળ્યા ને પછી વાત કરતા હતા કે અમને અમારા સાસુ કે અમને ભાઈ કે લેણું એટલું કે ચૂકવવાનું છે કે. તો મેં કીધું તો મોટા ભાઈ તો મારા લીધે થઈને એને એમ થાય ને કે મારી બેનનું ઘર. હવે તમે મારી સાંભળો વાત કાપી નાખો. હવે એવું બધું વ્યવહારિક ચાલ્યા કરતું હોય. તમારે આજે તમારા ઘરવાળાએ બીજી બાઈ કરી લીધી ને તમને અત્યારે તરસોડી દીધા છે એ બાબતમાં મને તમે છે ને તમારો ફોટો ને એવું મોકલી દો. અને આ તમારું નામ તમે લખી નાખ્યું દક્ષાબેન વાઘેલા. હા હા. ગામ માખણીયા, તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર. હા. તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હાલો મોકલો કઈક આ બધા. હા હા ઉભા રહ્યો. હાલો તમે ભાઈ ની હારે વાત કરજો. ઉભા રહેજો. હાલો. હા ભાઈ હવે આપણે તમારા જે કઈ બંને વિષય છે એનો નંબર નથી ને કાંઈ? એનો નંબર છે પણ લાગતા નથી. એના પપ્પાનો નંબર છે. એના પપ્પાનો નંબર હોય તો દેજો. એના પપ્પાનો નંબર છે. ઉભા રહો શરૂ રાખ્યો. એના પપ્પાનું નામ શું છે? કરશનભાઈ બાબરિયા. કરશન નથુ બાબરિયા. કરશનભાઈ નથુભાઈ. હા બાબરિયા. તમારા ફુવા થાય? મારા સગા ફુવા છે. બાબરિયા. હવે એને કદાચ બીજી બાઈ કરી છે ને એવું બધું પૂછવું કઈ વાંધો નથી? કાંઈ વાંધો નહીં, પૂછવાનું જ છે. અમે અત્યાર સુધી તો અમને કઈ ખબર નહોતી કે આને આવું કર્યું છે. આ તો હમણાં અમારા એક કાકી ઓફ થઈ ગયા ને ત્યારે સુરત થી મહેમાન આવ્યા ને એને અમને કીધું કે ભાઈ આ તો એને બીજી બાઈ કરેલી છે. એ લોકોને કોઈ કીધું ને એટલે. હવે એનો મોબાઈલ નંબર બોલો છે. હાલો બરો.
દીપક 99 અહીંયા 99 098 હા 99 4 75 ઓકે હાલો હું એની વાત કરું હો યા અને તમારા બેનના ને તમારા ફોટો મોકલો આ ભાઈના હા હાલો મોકું તમારા બનેવી સાહેબનો ફોટો મોકલો અને તમારા બેનના 2-3 કરશનભાઈ બોલો હા કરશનભાઈ બોલો ભાવનગરથી હા હા ભાઈ ભાવનગરથી કરશનભાઈ બોલું મજામાં હા મજામાં શું છે તબિયત પાણી હા તમે કોણ ભાઈ ઓળખાણ ન પડી હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું મનસુખભાઈ રાઠોડ હા હા સુરતથી ભાવનગરથી ભાવનગરથી હે ને તમે ભાવનગરથી બોલો ને હા હું ભાવનગરથી બોલું ભાઈ કરશનભાઈ નથુભાઈ બાબરિયા હા હા હવે હું એમ કહેતો હતો કઈક હમણાં વડે છોકરી વાળો વિવાદ હતો તમારા જે ભાઈ પરવીનભાઈ છે પરવીનભાઈ હા ઈ ક્યાં રહીએ તમે પણ મને ઓળખાણ ન પડી ભાઈ અરે બાપા હું તમારો હગો જ બોલું છું પણ હગા વાત સાચી પણ મારામાં સંપર્કમાં નથી ને તમે એટલે આપણે માં લગ્નમાં ને ઘણી જગ્યા ભેગા થતા હોય હા હા એટલે આપણે આ પ્રવીણભાઈ છે ઈ અત્યારે હાલ ક્યાં છે પણ મને ઓળખાણ આપો તો હું કહું ને ક્યાં છે ઈ. મને તમારી એવી ઓળખાણ નથી પડી ભાઈ બહુ હું આપણે માં લગ્ન પ્રસંગમાં ભેગા થઈ છીએ આપણે તમારા હાડા અને છોકરી હારે તમારા પ્રવીણનું લગ્ન નક્કી નો કર્યું દક્ષાબેન હારે હા હા તો પછી હવે કેટલી ઓળખાણ દઉં પણ મને તમે આ ઓળખાણ આપો મારા છોકરો જગ જાહેર તો લગ્ન કરેલા ઈચ્છા કરેલી તો મને ખબર પણ તમારી હારે મારે ઓળખાણ નથી એમ મારું કહેવાનું એમાં શું છે કે આપણે લગ્ન પ્રસંગમાં ભેગા થયા હોય એટલે એટલા બધા અંગત ન હોય તો ક્યાંથી ઓળખો હા હા તો બાકી તમારા ઘરેથી આ ડોહીમાં રહ્યા ઈ આપણા ગામના માખણિયાના હા લ્યો એ મારી હારે છે વાત કરો તો મનસુખભાઈ રાઠોડ બોલે હું નથી બોલો કોણ બોલો તે હું મનસુખભાઈ બોલું માડી હા હા એટલે મેં તમે એટલે દાદા હારે મળતા હોય ને એટલે તમે તો ઓળખો નહીં હા તો શું હતું અરે અમસ્તા ફોન કર્યો તો મેં કીધું આપણે પ્રવીણભાઈ છે ઈ અત્યારે ક્યાં રહીએ એમ પરવીનભાઈ તમે ઓળખો છો હા ઈ મારા મિત્ર છે પણ એનો નંબર નથી એટલે મેં ફોન કર્યો હા 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 તે તમે ક્યાંથી કર્યો હે તમે ક્યાં રહ્યો છો હું તો તળાજા રહું છું તળાજા હા એટલે થયા રામજીભાઈ છોકરો બોલો હા હા ઈ બોલે મનસુખભાઈ બોલે રાઠોડ ઠીક સારું તે નંબર તમારે શું કરવો મારા છોકરાનો એ તો મારા મિત્ર હતા ને એટલે મારે એને ફોન નંબર હતા ઈ બંધ થઈ ગયા એટલે મારે એની વાત નહોતી થતી હા તો અમે પૂછી જોવું નંબર તો અમારી પાસે ભાઈ અમને ન આવડે ને હે અમને નંબર ન આવડે ને ભાઈ નો તમારો મિત્ર છે તે સારું તો ફોન હવે આમ બજારમાં ઊભા છે યો ભાઈ દાદાને કયો છે ફોન દાદા નાખો હાલો હાલો એ હમણાં પછી ફોન કરવી ભાઈ એ બાપા મારે ખાલી વાત કરવી છે પછી મારી પાસે ટાઈમ ન હોય હા હા એટલે હું એમ કઉ છું તો ઈ ક્યાં રહે છે હવે હું તમને પછી બધી ફોન કરી હું તમને ઓળખતો નથી એટલે મારે તમને માહિતી ન અપાય ને ભાઈ અરે હું ક્યાં ગુંડો છો ના ના એવું મેં ક્યાં તમને કઈ કીધું કઈ હું તમારી નાઈટ નો જ છું હું ક્યાં કોઈ બીજો છું ભલે હું પછી ફોન કરું અમે ઘરે જઈને રસ્તામાં છો ટ્રાફિકમાં છું ભાઈ પણ આપણે મારી પાસે ટાઈમ ન હોય એટલે મારે ખાલી જરીક પૂછવું તો એટલું ખાલી કહી દો ને તો પૂરું થઈ ગયું ના ના હું પછી તમને ફોન કરું ભાઈ લે યા